મુંબઈ ઇન્ડિયન્સની સતત ચોથી જીત આઈપીએલ 2025ની 41મી લીગ મેચમાં સનરાઇઝ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમે 7 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમના કેપ્ટન હાર્દિક પાંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સનરાઇઝ હૈદરાબાદ ખૂબ જ ખરાબ બેટિંગ પ્રદર્શન કર્યું, કારણ કે તેઓ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 143 રન જ બનાવી શક્યા. હૈદરાબાદે પોતાની પહેલી 4 વિકેટ માત્ર 13 રનમાં ગુમાવી હતી. હેનરી ક્લાસેન એક છેડે 71 રનની ઇનિંગ્સ રમીને સામાન્યજનક સ્કોર પહોંચાડ્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી ટ્રેન્ટ બોલ્ટે 4, દીપક ચહરે 2 અને જસપ્રીત અને હાર્દિક પાંડ્યાએ એક વિકેટ લીધી હતી. મુંબઈ ઇન્ડિયન્સની ટીમ લક્ષ્યનો પીછો કરતા 15.4 ઓવરમાં 7 વિકેટ ગુમાવી હાંસિલ કર્યું હતું. મુંબઈ તરફથી રોહિત શર્માએ શાનદાર 70 રનની ઇનિંગ્સ રમી હતી, જ્યારે તે ઉપરાંત સૂર્યકુમાર યાદવ 40 રનની અનમ ઇનિંગ્સ રમી હતી. આ જીત સાથે જ મુંબઈ ઇન્ડિયન્સ ટોપ 3માં ત્રીજા સ્થાન પર પહોંચી ગઈ છે. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.